સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત સીઆઈડીએ ઝડપ્યું છે 90 સરકારી કામોમાં 5 કરોડનું કૌભાંડ। નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું કૌભાંડ ઝડપાયું છે। સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ઉચાપત કરી છે। 5 સરકારી અધિકારીઓ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી। એક કાર્યપાલ ઇજનેર, 2 ડેપ્યુટી ઇજનેર, 2 ક્લાર્કની ધરપકડ કરાઈ છે। 5 હેડ કોન્સ્ટેબલોની 5 હેડ કોન્ટ્રાક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરતથી આખું આ મોટું કૌભાંડ છે ઝડપવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। 90 જેટલા સરકારી કામો કે જેમાં 5 કરોડનું કૌભાંડ થયું છે। અત્યાર સુધીમાં આખા મામલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે નવસારી સહિત અનેક એવા ગામો છે કે જ્યાં પાણી પુરવઠાનું આ કૌભાંડ છે એ બહાર આવ્યું છે। સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આખું કૌભાંડ આચર્યું હતું, જેમાં 10 લોકોની ધરપકડ થઈ છે। જે રીતે સુરત સીઆઈડી ક્રાઇમની અંદર જે ફરિયાદ નોંધાઈ છે અને તેને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 લોકોની જે ધરપકડ કરી છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે 5 અધિકારીઓ છે અને જેની અંદર 3 મહિલાઓ છે અને જે 5 છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા જે મોટા પ્રમાણમાં જે ઉચાપાત જે કરવામાં આવી હોવાની જે માહિતી મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે નવસારી અને નવસારી જિલ્લાની અંદર આજુબાજુ જે ગામડાઓ છે તેની અંદર જે કેટલોક જે કૌભાંડ જે કર્યા છે સરકારી યોજનાના અંતર્ગત જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેની સાથે જે ઉચાપત જે કર્યા હોવાની જે માહિતી સામે આવી રહી છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે તમામ આરોપીઓને છે એક પછી એક કોર્ટની અંદર લઈ જવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 5 જેટલા કોન્ટ્રાક્ટરો છે, 5 જેટલા અધિકારીઓ છે, તેની અંદર 3 જેટલી મહિલાઓ છે તે હોવાની જે માહિતી સામે આવી રહી છે। જોઈ શકાય છે પાણી પુરવઠા અધિકારીઓ જે છે તેમની જે ધરપકડ કરાઈ છે, કારણ કે 5 કરોડથી વધુની જે છેતરપિંડી કરવામાં આવી છે અને તે પણ સરકારને ચૂનો સોંપવામાં આવ્યો છે તે રીતની ઘટના સામે આવી છે। અલગ અલગ 10 જેટલા જે ગામો છે તે ગામોની અંદર જે ઉચાપાત કર્યા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે મહિલાઓ છે તે મહિલાઓની પણ ધરપકડ કરી છે, કારણ કે કોન્ટ્રાક્ટરો સાથે મળીને અધિકારીઓ સરકારી અધિકારીઓ દ્વારા છે તે 5 કરોડથી વધુની જે સરકારી જે કહી શકાય છે નાણાં છે તેના વેડફાયા છે, તેની ગેરરીતિ કરી છે। અલગ અલગ જે ગામો છે, જે 90 જેટલા ગામો છે તેની જે ગામોની અંદર જે કૌભાંડ જે કર્યા હોવાનું જે વિગત સામે આવી રહી છે। તમામ જે અધિકારીઓ તરફથી જેમાં ડોક્યુમેન્ટો છે તે કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે, તેમને કોર્ટમાં રજૂ કરાશે। સાહેબ, કઈ રીતની હાલમાં પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે? હાલમાં પાણી પુરવઠા દ્વારા ફરિયાદ કરવામાં આવેલી છે, રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલે છે। કેટલા આરોપીઓ પકડાયા? કુલ 10 આરોપીઓ પકડાયા છે। આરોપીઓમાં કોણ કોણ છે? સોરી, આરોપીઓમાં કોણ કોણ છે? 5 સરકારી કર્મચારી છે અને 5 કોન્ટ્રાક્ટરો છે। કેટલું અંદાજે? થેન્ક યુ, પછી આપને વિગત આપીશું। પાણી પુરવઠા દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 10 આરોપીઓને અટક કરવામાં આવ્યો છે, જેમાં જે પૈકી 5 સરકારી કર્મચારીઓ છે અને 5 કોન્ટ્રાક્ટરો છે। ફરિયાદ કેટલાની છે? કેટલી કરોડની ઉચાપત છે અંદાજે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમની ઉચાપત અને કેટલા ગામોની અંદર એ હજી તપાસ ચાલુ છે। વેરિફિકેશન હાલમાં વિગત નહીં આપી શકીશ। રિમાન્ડ જે રીતે સરકારી અધિકારી કહી રહ્યા છે સીઆઈડી ક્રાઇમના, જોઈ શકાય છે કે આ તમામ જે કર્મચારીઓ છે, જે કોન્ટ્રાક્ટરો છે તેમની જે છે ધરપકડ કરી છે। અંદાજિત 9 કરોડથી વધુની ઉચાપાત જે છે તે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV